શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત KM પટેલ આરોગ્યધામના રતનવીર નેચર ક્યોર સેન્ટર તથા તારામતી વેલનેસ સેન્ટર એન્ડ યોગા ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસના પ્રારંભે સાધુ સાધ્વી ભગવંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રતનવીર નેચર ક્યોર સેન્ટર અને તારામતી વેલનેસ સેન્ટર ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણીના પ્રારંભે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીએ જણાવ્યું હતું કે યોગની સાથે આધ્યાત્મિક જ્ઞાનનો સમન્વય માનવી સ્વસ્થ રહી શકે. તેમણે શ્રીમદ ભગવદ્ ગીતા યોગ કર્મશે કૌશલ્યમ વિષય પર સૌને જાણકારી આપી હતી. આ પ્રસંગે પરમ પૂજ્ય વિવેકચંદ્રજી સ્વામી, પરમ પૂજ્ય વર્ધમાન સ્વામી, સાધ્વીજી ભગવંતોએ સૌને વિશ્વ યોગ દિવસની શુભકામના પાઠવી છે. સર્વ વિશ્વની મંગલ કામનાઓ સેવી હતી. યોગાચાર્ય મનીષભાઈ ઉપાધ્યાય યોગના આસનો કેમ થાય તે માટેનું જ્ઞાન આપ્યું હતું. સૌ યોગ આસનોથી પ્રભાવિત થયા હતા. તેમણે સૌને યોગની સાથે આહાર વિહાર વ્યાયામ જેવા વિષયો પર જ્ઞાન આપ્યું હતું. શરદભાઈ રાંભિયા, હેમંતકુમાર રાંભિયા, ડૉક્ટર રાઘવ મિશ્રા, ડૉક્ટર શાંતનુ, ડૉક્ટર દીપશિખા, ડૉક્ટર અભિષેક, ડૉક્ટર અલમાસ વગેરે વિશ્વ યોગ દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી. આજે વિશ્વમાં જ્યારે માનવી પોતાના આરોગ્યની કાળજી કેમ રાખવી તે માટે તાણ અનુભવતો હોય છે, ત્યારે રતનવીર નેચર ક્યોર સેન્ટર અને તારામતી વેલનેસ સેન્ટર એન્ડ યોગા ઇન્સ્ટિટ્યૂટ એ હજારો લોકોને સ્વસ્થ કર્યા છે. યોગાચાર્ય સુરેશ સાબુ, યોગા ટીચર હરેશ મકીજા, દિવ્યેશ કાપડિયા, પ્રીતિ દેસાઈ, સંગીતા મખીજા, વિશારદ પટેલ, નિલેશ શ્યામ શાહ અને તેમનું ગ્રુપ ખાસ મુંબઈથી આજે તારામતી વેલનેસ સેન્ટર એન્ડ યોગા ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયું હતું અને સેન્ટરની સેવાઓને પ્રેરણારૂપ ગણાવી હતી. ભાવિન રાજગોર, ઉદયસિંહ જાડેજા, મેહુલ રાજગોર, અમરસિંહ ચંદે, સૈયદ ગુલામ મુસ્તફા, ભરતભાઈ સંગાર વગેરે ડૉક્ટરોની ટીમ અને સ્ટાફે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. યોગ કર્મસુ કૌશલમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણએ અર્જુનને ઉદ્દેશી પૂરા વિશ્વને આ સંદેશ આપ્યો છે. યોગ કર્મસુ કૌશલમ. આ યોગ જે છે એ સૌથી 21મી તારીખ એટલે લાંબામાં લાંબો દિવસ આજનો દિવસ છે. ને અમે ઈચ્છીએ કે આપણું લાંબુ આયુષ્ય થાય એના માટે હરેક વ્યક્તિને યોગ કરવો જોઈએ. અને ભારતીય સંસ્કૃતિ છે અને પતંજલિએ પણ આ જ વાત કરી છે. હરેક સંતો, મહંતો, યોગીઓ, જતીઓ આ બધા યોગ કરવા વાળા અને ધ્યાન, ધારણા, સમાધિ સુધી પહોંચવા વાળા એવા આજના યોગના દિવસે સમગ્ર વિશ્વની અંદર આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે આ યોગને ખૂબ વિસ્તૃત કર્યું છે અને આ ભારતના માટે એક સારામાં સારી નિશાની છે. એટલે આપણે આ યોગ દિનમાં અમારી શુભેચ્છા અને શુભ આશીર્વાદ છે. સેન્ટર ને રત્નવીર નેચર સેન્ટર આ બંને અહીંયા કને છે. એ બંનેની અંદર આપણા વિજયભાઈ ખૂબ સુંદર અને સરસ સેવા આપી રહ્યા છે. તેમજ શરદભાઈ અને હેમંતભાઈ એ પણ પોતે સેવા આપી રહ્યા છે અને આ સુંદર અને સરસ કાર્યક્રમ થઈ રહ્યું છે. એના માટે બિદડા ટ્રસ્ટના કાર્યકર્તાઓ એવા વિજયભાઈને, શરદભાઈને અને हेमंतભાઈને પણ खूब खूब धन्यवाद और आशीर्वाद। सर्वप्रथम तो मैं आज के दिन की शुभकामनाएं देना चाहूँगा। योग दिवस की बहुत बहुत शुभकामनाएं आप सभी लोगों को आपके चैनल के माध्यम से। तो योग दिवस के दिन जैसा कि हम सब लोग जानते हैं कि हम आज के दिन सब एकत्रित होते हैं योग करने के लिए, लेकिन मैं संदेश देना चाहूँगा कि लोग सिर्फ योग दिवस के दिन ही योग ना करें, बाकी जो 364 दिन 63 दिन बाकी रहते हैं उसे भी हम लगातार योग उत्सव के रूप में मनाते चलें। यही संदेश मैं आपके माध्यम से देना चाहूँगा और चाहूँगा कि आप रेगुलर प्रैक्टिस करें। योग, प्राणायाम, जितनी भी हमारी योग की जो क्रियाएं हैं उन्हें अपने जीवन का हिस्सा बनाएं। थैंक यू। पहला तो एमनो खूब खूब आभार शरदभाई ने हेमंतभाई, जे पायाना पत्थर कहेवाय आ आखी संस्थाना।
અને એમને જે આ વેલનેસ અવેરનેસ ક્રિએટ કરી છે થ્રુઆઉટ ઇન્ડિયા ને હું કહીશ થ્રુઆઉટ વર્લ્ડ, કારણ કે બહુ જ ફેમસ થઈ ગયા છે લોકો. બોમ્બેમાં પણ ચર્ચા ચાલે છે, ઘણા લોકો અહીંયા આવે છે, દર વર્ષે આવે છે, 15 દિવસ ટ્રીટમેન્ટ લે છે, અને એમને જે ફાયદો થાય છે એ આપણે શબ્દોમાં પણ વર્ણવી નથી શકતા. અને જે આપણે કચરો ખાઈએ છીએ, અમે બોમ્બેની ભાષામાં કચરો ખાઈએ છીએ, એમાંથી અહીંયા જે શુદ્ધ સાત્વિક ભોજન આ લોકો પીરસી રહ્યા છે ને, જે તમારા આરોગ્યની દ્રષ્ટિએ તમને સૂટ થાય એવું તમને અહીંયા પીરસવામાં આવે છે. અને ખરેખર એકવાર અનુભવ લેવા જેવો છે. આવો અને અહીંયા અનુભવ લો, એવી મારી ઈચ્છા. નમસ્કાર. મુંબઈથી બધા અલગ અલગ ક્ષેત્રથી પણ રેગ્યુલર આવે છે અહીંયા 12 મહિના. કેન્દ્રમાં મળતી સારવાર અને યોગનો વિકાસ એ આ સંસ્થાનો એક મુખ્ય ઉદ્દેશ છે કે જેનાથી સ્વાસ્થ્ય અને શારીરિક તથા માનસિક બંને લાભ મળે ને દિનચર્યા આપણી જે હોય ને રોજિંદા જીવનમાં આપણને ઉપયોગી કેવી રીતે થાય એ અહીંયા આગળ શીખવાડવામાં આવે છે. ડૉક્ટર રાઘવ છે, મનીષ સર છે, બધાની ટીમ છે અહીંયા આગળ, જે આ બધી અલગ અલગ થેરેપીસથી બધાની સારવાર તથા શીખવાડવામાં આવે છે. અહીંયા આવ્યા છે ભાઈ, છેલ્લા કેટલા વર્ષથી આવે છે, એમનો પણ અનુભવ તમે લો. 1 મિનિટ આપો એમને. હું આશીષ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. છેલ્લા 9 વર્ષથી 2016થી હું અહીંયા આવું છું. મિનિમમ વર્ષમાં 2 વખત તો આવવાની કોશિશ કરું કે મિનિમમ આવું જ છું 2 વખત, એનાથી વધારે થાય તો દેટ ઇઝ બેટર. અને દર વખતે મને જે અનુભવ થયો છે દેટ ઇઝ અનબિલિવેબલ. એટલે હું દર વખતે કોકને કોક મારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ અને કોકને બી પ્રેરણા કરું કે તમે સાથે આવો અને તમે પોતે અનુભવ કરો તો લોકો બીજાને બી પોતાનો એક્સપિરિયન્સ શેર કરી શકે. પર્ટિક્યુલરલી હું રતનવીર અને તારામતીની વાત કરું, વેલનેસ સેન્ટરની, તો આ લોકો જે કામ કરી રહ્યા છે, કર્યું છે અને કરી રહ્યા છે તે અમેઝિંગ છે. બધી વસ્તુમાં, યોગમાં, ખાવામાં, ટ્રીટમેન્ટમાં, બધા ડૉક્ટર્સ અને કોઓપરેશન, પરિવાર ઘર જેવું લાગે છે અમને. અને બેસ્ટ પાર્ટ ઇઝ, આજે હું હમણાં કન્ટિન્યુઅસલી શરદબીના બી ટચમાં છું. જે વસ્તુ અમે લોકો ઓબ્ઝર્વ કરતા હોય, જો બધું સારું જ કરે છે, પણ કદાચ ક્યાંક લાગે સજેશન તો એ લોકોને એને સ્પોર્ટી તરીકે લે છે અને એનું સોલ્યુશન કાઢે છે. એન્ડ દેટ ઇઝ આઈ લાઇક ઇટ. આઈ મીન કે કોઈ પણ વસ્તુ જ્યારે બી લાગે, આટલી વખત આવતા હોઈએ એટલે કંઈક એક્સપિરિયન્સ કરીએ કે આમાં આ વખતે બેટર થવું જોઈએ, પણ આ લોકોનું ક્યારે બી એમ નથી થતું કે બી આ સજેશન કેમ આવ્યું. ઓન ધ કોન્ટ્રરી, એની પર નેક્સ્ટ ટાઈમ આવું તો એનું ઇમ્પ્લિમેન્ટેશન થયેલું જ હોય. એટલે હું તો સજેસ્ટ કરું છું બધા દર્શકો જે જોતા હોય, એકવાર તમે એટલે 4 થી 5 દિવસ માટે બી આવો એકવાર અહીંયા. હું તો બોમ્બેથી આવું છું, અમદાવાદથી, બધી જગ્યાથી મારા રિલેટિવ્સ ને બધા અહીંયા આવે છે એન્ડ એન્જોઈંગ વેરી મચ. મારી તો હેલ્થ સુધરી ગઈ છે, તબિયત પ્રભુ કૃપાથી ખરાબ નથી, પણ અહીંયા આવ્યા પછી જે એક્ટિવનેસ અને જે અંદરની ક્લીનલીનેસ, દેટ ઇઝ અલ્ટિમેટ. સો આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ પ્લીઝ કમ बिदड़ा वेलनेस सेंटर, रतनवीर तारामती वेलनेस सेंटर. थैंक यू. बहुत अच्छा सवाल है. नमस्कार सभी लोगों को. ये जो जगह है, देखिए योग तो प्राकृतिक चिकित्सा के साथ जुड़ा है और उसका महत्व अलग से लोगों को समझना कई बार जो है लोग एक दूसरी चीज़ों को मिला देते हैं. लेकिन मैंने अभी अपने प्रैक्टिस के दौरान जो ध्यान से देखा है, जो ख़ास तौर से योग प्रविष्ट हैं, जिनको योग में ज़्यादा इंटरेस्ट है, उनके जीवन में, आचरण में खुद ब खुद ऐसे बदलाव होते हैं. जैसे आप कहते हैं कि जंक फूड है या तली चीज़ें हैं, जो ऐसी खाने के प्रति जो है अंदर एक क्रेविंग है, योग करने वाले के अंदर अपने आप इन चीज़ों की समानता आ जाती है. वो एक तरीके से वो सम्यक हो जाता है गुणों से. और ये लगातार देखने में आ रहा है. हम देख रहे हैं कि किडनी के कंडीशन है जहाँ ब्लड प्रेशर बढ़ा हुआ है, और अगर किडनी को बचाना है तो बीपी को कंट्रोल करना पड़ेगा. योग करने वाला, जो प्राणायाम करने वाला है, वो अपने आप बीपी को कंट्रोल कर लेता है. डायबिटीज़ वाला है, जिसको रात में नींद नहीं आ रही है, दिन में खाना पीने का जितना भी कंट्रोल कर ले, शुगर कंट्रोल होने का नाम नहीं लेता. लेकिन अगर वो प्राणायाम की साधना करे, उसका कॉर्टिसोल लेवल कम होता है, बाद में नींद अच्छी होती है और वो अपने आप जो है कंट्रोल कर पाता है. मोटापा कम करने वाला है, उसके दिमाग में ये चलता है कि कब कौन सा फूड खा लें. लेकिन जब वो यहाँ पर प्रैक्टिसेस करता है तो उसके अनुशासन अपने आप बनने लगते हैं. तो मैं तो योग को सबसे आगे रखना चाहूँगा, और मैं कहूँगा कि किसी भी चिकित्सा विधि, सिर्फ प्राकृतिक चिकित्सा नहीं, किसी भी चिकित्सा विधि को आगे बढ़ाने के पहले योग का स्थान सबसे पहले देना चाहिए. वो एक तरीके का संस्कार है. जब वो गुण से आदमी खड़ा होगा तो वो अपने आप को आरोग्य कर सकता है. आरोग्य अपने आप घटित होगा. धन्यवाद. श्री बिदड़ा सर्वोदय ट्रस्ट शुरू से ही जनमानस की सेवा में इस तरीके के उद्देश्य से लगातार काम कर रहे हैं. ग्रास रूट लेवल पर कैसे लोगों को डेवलप करना है, ये भी एक
बहुत बड़ा हिस्सा है जिसमें सर्वोदय हॉस्पिटल एक और बड़ा कदम बढ़ाने जा रहा है, और वो कदम है लोगों को एडुकेट करना। तो इस श्रृंखला में 3 कोर्सेज, डिप्लोमा कोर्सेज का जो है तत्वाधान से, इनके तत्वाधान से इसका जो है समन्वय हुआ है, शुरुआत हुई है। उसमें पहले नंबर पे ही है योग शिक्षक, एक डिप्लोमा कोर्स योग शिक्षक के साथ साथ वेलनेस की जो उनकी प्रवृत्ति है उनको बढ़ाने के लिए है। 1 साल का डिप्लोमा कोर्स है, और इसमें ये तय किया गया है कि 10th से लेकर के 12th के बीच में जो 12th पास के जो लोग हैं उनको जो है इसमें वरीयता दी जाएगी। इसके साथ साथ नेचुरोपैथी की थेरेपी समझने और ट्रीटमेंट देने का काम ये वो लोग हैं जो डॉक्टर्स के क्लिनिक में काम कर सकते हैं, ये लोग हॉस्पिटल्स में काम कर सकते हैं, ये लोग नर्सेस स्टाफ की तरह काम कर पाएंगे। और जैसा आप देख रहे हैं कि नेचर केयर का जो है सेंटर लगातार बढ़ता ही जा रहा है, तो उन थेरेपिस्ट को जो है एक तरीके से ट्रेनिंग करने का भी प्रोग्राम बनाया है। उसमें नेचुरोपैथी थेरेपिस्ट कॉम्प्रिहेंसिव नाम से 1 साल का डिप्लोमा कोर्स है। इसमें भी जो है एकदम ट्रेनिंग, देख रहे हैं आप, इतना बड़ा हॉस्पिटल है, यहाँ पर लगातार ट्रेनिंग्स होंगी, क्लासेस होंगे, स्टडी मटेरियल्स हैं। हम अपने कॉलेज को इसके लिए भी शुरू कर रहे हैं। और एक और बहुत ज़रूरी चीज़, इसमें खान पान की विधि समझना, कैसे कौन सी डाइट को बनाना चाहिए, किस तरीके के फूड इंटॉलरेंस में कैसे बचना चाहिए। तो हमने न्यूट्रिशन और डाइटेटिक्स के नाम से एक और डिप्लोमा कोर्स शुरू किया है। ये भी बहुत ही कॉम्प्रिहेंसिव प्रोग्राम होगा। इनके भी जो है स्टूडेंट्स दूर दराज इलाकों में जो है लोगों को न्यूट्रिशनल काउंसलिंग कर पाएंगे, ये डॉक्टर्स के अंडर में काम कर पाएंगे, वो क्लिनिकल स्पेशलिस्ट भी होंगे। तो ये जो है एक कदम है जो इसके साथ साथ प्रभाव इंस्टीट्यूट के तत्वाधान से श्री विद्रा सर्वोदय ट्रस्ट, रतनवीर नेचर केयर सेंटर और तारामती वेलनेस एंड योगा संस्थान के तरफ से जो है एक और शुरुआत हो रही है, और हम चाहते हैं कि लोग इसमें बढ़ चढ़ करके हिस्सा लें। धन्यवाद। ये जो कोर्स है वो कच्छ यूनिवर्सिटी, श्री रामकृष्ण वर्मा यूनिवर्सिटी जो है भुज में, उसके साथ संलग्न से है। ये जो भी सर्टिफिकेट होगा वो सर्टिफिकेट कॉलेज यूनिवर्सिटी का बच्चों को मिलेगा, जिससे वो फॉरेन में भी काफ़ी इसका स्कोप है ये डिग्री का, और उनका जो अनुभव रहेगा उससे वो खुद का भी कुछ करना चाहते हैं तो वो भी कर पाएंगे। धन्यवाद।